સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ મનપાનો વધુ એક ગોટાળો બહાર આવ્યો છે। તો સમાચાર રાજકોટથી સામે આવ્યા છે, જેમાં રાજકોટ મનપાનો વધુ એક ગોટાળો બહાર આવ્યો। ત્યારે મનપાના કેલેન્ડર કાંડમાં મોટા ધડાકા થયા। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ મનપા ફરી વિવાદમાં આવી અને ટેન્ડર વગર જ કરોડોનો ઓર્ડર આપ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે રૂપિયા 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છાપ્યા હતા અને 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે। જ્યારે રાજકોટ મનપાનો આ છબરડો સામે આવી રહ્યો છે, જેમાં આ વર્ષે સ્ટેશનરીના બજેટમાં 190 લાખનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જે ધ્રુવ, જે પ્રમાણે રાજકોટ મનપા અવારનવાર વિવાદમાં આવતી રહે છે અને ફરીથી વિવાદમાં આવી છે, શું કહેશો? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકામાં કેલેન્ડર કાંડ થયો હોવાની વિગતો છે તે બહાર આવી છે। મનપા દ્વારા ટેન્ડર વગર કરોડોનો ઓર્ડર આપી દેવાનું એક જે વાત છે તે સામે આવી છે। રૂપિયા 1.75 કરોડના ખર્ચે 1,60,000 કેલેન્ડર છે તે છાપવામાં આવ્યા હતા। જો કે ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ જ આપી દેવામાં આવ્યો છે। નિયમ મુજબ 10 લાખથી વધુનું જે કામ હોય તેના માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે। બીજી તરફ બજેટમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પાછળ ગત વર્ષે 14 લાખ રૂપિયા જે ફાળવવામાં આવ્યા હતા। સવાલ એ છે કે ગત વર્ષે 14 લાખમાંથી 13 લાખ વગર ખર્ચ પાડ્યા હતા। ખાસ તો તેમ છતાંય પાછળ જે બંધ બારણે કહી શકાય કે 19 લાખનો વધારો ક્યાંક ને ક્યાંક 1 લાખનો જે ખર્ચો છે તે કરવામાં આવ્યો હતો। શું મનપા સ્ટેશનરીની આડમાં કોઈ મસ્ત મોટું જે કૌભાંડ છે તે થઈ રહ્યું છે? એક મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। ત્યારે આ તપાસ જો કરવામાં આવે તો મોટું કૌભાંડ છે તે બહાર આવી શકે છે। પ્રજાના ટેક્સના પૈસાનું વેડફાટ આ પ્રકારે થઈ છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ખોટા ખર્ચા છે તે કરવામાં આવે છે અને આ ખોટા ખર્ચાના કારણે પ્રજાને ક્યાંક ને ક્યાંક નુકસાન છે। કારણ કે રાજકોટ મહાનગરપાલિકાનું જે આખું બંધારણ છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસાની આસપાસ જ હોય છે અને આ એક કૌભાંડ છે તે હાલ અત્યારે તેને લઈને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે। મનપાના જ જે કોર્પોરેટર છે, એટલે કે શાસક પક્ષના કોર્પોરેટર વોર્ડ નંબર 7ના ડોક્ટર નેહલ શુક્લાએ આને જ લઈને પ્રશ્ન છે તે કર્યો છે। શું આની પાછળ કોઈ મોટું કૌભાંડ છે તે કરવામાં આવ્યું છે? એક મોટો સવાલ ક્યાંક હાલ પ્રજા પણ પૂછી રહી છે। મનપા કમિશનર તુષાર સુમેરા શું કાર્યવાહી કરશે કે કેમ, આ એક સવાલ પણ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું જે કેલેન્ડર કાંડ છે તે આ મામલે બે દિવસ પછી જવાબ આપશે, આ પ્રકારની વાત જે શાસક પક્ષના જે કોર્પોરેટર છે નેહલ શુક્લાએ વાત કરી। મંતવ્ય સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે, મેં કેલેન્ડર વિષય નહીં પરંતુ રૂપિયા 20 લાખથી વધારાની રકમનું ટેન્ડરિંગ થયું હોવાની જે વિગતો છે તે માંગી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલ તેમનો તે જ છે, પણ બીજી રીતે મીડિયાને તેમને વાત કરતા જણાવ્યું કે 20 લાખથી વધારાની જો રકમ હોય ત્યાં તેમાં ટેન્ડરિંગ થઈ શકે કે કેમ, આ એક સવાલ ક્યાંક તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે। મારા સવાલોનો જવાબ મળ્યા બાદ જ હું સ્પષ્ટ થાય આ પ્રકારની માંગ જે વાત છે તે ક્યાંક ડોક્ટર નેહલ શુક્લા કરી રહ્યા છે। ત્યારે ચોક્કસથી 2 દિવસ। જીદ્રુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।